કાવ્ય નંબર 8 જે છે તેનું નામ છે માં કહ એક કહાની। એટલે કે એ બાળક જે છે નાનું એ એની માતાને નાનકડી વાર્તા કહેવા માટે વિનંતી કરે છે અને માતાએ અંતે એને વાર્તા પણ કહેવી પડે છે। પણ આખી જે વાર્તા છે એ આ કાવ્યમાં અલગ રીતે બતાવવામાં આવી છે, કારણ કે આપણે વાર્તા જે છે હંમેશા પેરેગ્રાફમાં અને એમ જ સાંભળેલી હોય। આ કાવ્ય મૈથિલી શરણ ગુપ્તે લખેલું છે। તેમના કવિ છે માં કહ એક કહાનીના કવિ છે મૈથિલી શરણ ગુપ્ત। તેમનો જન્મ 1886માં થયો અને ગુપ્તજીનું મૃત્યુ 1964માં થયું। માં કહ એક કહાની, એક નાનકડું બાળક તેની માતાને વાર્તા કહેવા માટે વિનવી રહ્યું છે અને છેલ્લે એની માતા પણ તેને સરસ મજાની એના પિતાજીની સરસ મજાની એક વાર્તા કહે છે અને ખૂબ સરસ વાર્તાલાપવાળું એક કાવ્ય છે। આમ જોઈએ તો આપણે કાવ્યમાં ક્યારેય પણ વાર્તાલાપ આવે જ નહીં, પણ ગુપ્તજીએ આ કાવ્યની રચના એટલી ઉત્તમ કરી છે કે જેમાં કાવ્યમાં વાર્તા પણ છે અને મા અને દીકરા વચ્ચેનો સંવાદ પણ છે કે મા દીકરો વાત પણ કરે છે, વાર્તા પણ થાય છે અને કાવ્ય પણ છે, સાથે સાથે વાર્તા પણ છે। કહાનીને આખી કાવ્યમાં નિરૂપવામાં આવેલી છે। હવે થોડો ગુપ્તજીનો પરિચય જોઈ લઈએ। બરાબર, હવે સૌથી પહેલી વાત કે ગુપ્તજીને રાષ્ટ્રકવિની જે છે ને કે ઉપનામ મળેલું છે। ગુપ્તજીને રાષ્ટ્રકવિ તરીકે ઓળખવામાં આવે છે। राष्ट्रकवि मैथिली शरण गुप्त का जन्म 1886 में हुआ और उसका मृत्यु 1964 में हुआ। बराबर, ये क्या नाम है तो के ए एमनो जिला झांसी અને उत्तर प्रदेश ना छे। बचपन से ही कविता में उनकी रुचि थी। आचार्य महावीर प्रसाद द्विवेदी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया। बराबर, एमने पहला ए सादी हिंदी पण गुप्तजीना वखतमां 1800ની સાલમાં 1800ની સદીમાં અને 1900ની સદીમાં, બરાબર, તો 19મી સદી અને 18મી સદીમાં આપણે જે હિન્દી બોલીએ છીએ એ હિન્દી નહોતી। એ લોકો ત્યારે અલગ જાતની હિન્દી બોલતા હતા, એને ખડી બોલી કહેવાય। હવે આપણે લોકો જે બોલીએ છીએ અત્યારે અર્વાચીન નવી હિન્દી બોલીએ છીએ। એ લોકોની હિન્દીમાં અને અત્યારે આપણે જે બોલીએ છીએ એ હિન્દીમાં થોડો ફરક આવે। बराबर, अपनी कविताओं में भारतीय जीवन को समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है। खड़ी बोली हिंदी के आरंभिक उन नायकों में से एक थे। बराबर, खड़ी हिंदी में खड़ी बोली में लखवू एमां सौथी पहला जे नाम आवे एमां एक नाम जे छे ए मैथिली शरण गुप्तजीनुं छे। साकेत गुप्तजी द्वारा लिखित महाकाव्य है। गुप्तजीए एक खूब सरस महाकाव्य लख्યું છે જેનું નામ છે साकेत। इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथ वध आदि इनकी मुख्य काव्य कृतियां हैं। और बराबर, હવે એમની કૃતિઓ કેટલી છે તો કે યશોધરા છે, પંચવટી છે, ભારત ભારતી છે, આ બધા એના ગ્રંથો છે। પણ તેમનું સૌથી સારામાં સારું મહાકાવ્ય જે એમણે લખ્યું એનું નામ છે સાકેત। હવે આવે છે આપણા કાવ્યને લઈને થોડીક પરિચય। मारने वाले से बचाने वाला बड़ा होता है, यह उक्ति चरितार्थ हुई है। कवि એવું માને છે કે મારવા વાળા કરતા બચાવવા વાળા જે છે એ મહાન છે। આ વાર્તા દ્વારા, આ કાવ્ય દ્વારા આપણને એ જ વસ્તુ સમજાવવામાં આવેલી છે કે હંમેશા જો મારવા વાળો કદાચ સાચો હોય પણ એને બચાવવા વાળો એના કરતા હંમેશા આગળ જ હોય અને સાચો જ હોય। ન્યાયની રીતે જ્યારે ન્યાયવાળાને અને મારવાવાળાને અને બચાવવાવાળાને બેમાંથી એક પક્ષનું જ્યારે આપણે પક્ષ લેવાનું થાય છે ત્યારે હંમેશા આપણે બચાવવાવાળા તરફના જ પક્ષમાં રહેવાનું હોય અને એ જ સાચો ન્યાય છે।
गौतम बुद्ध के जीवन से बराबर आ जे उक्ति छे ए આપણે આ જે વાર્તા છે એ ગૌતમ બુદ્ધના જીવનમાંથી નાનકડી એવી વાર્તા લેવામાં આવેલી છે। संवाद से लिखी इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है। बराबर गौतम बुद्धना नानपणनी एक प्रसंग जे छे जे मम्मी अने दीकरो मां अने दीकरो वच्चेनो एक रातनो नानकड़ो 10 मिनिटनो वार्तालाप जे छे ए वार्तालाप आपणे अहींया काव्यमां निरूपित करवामां आवेलो छे। गौतम बुद्ध जे छे ए एनी माताने वार्ता करवा माटे विनंती करे छे अने ए पण कई वार्ता के जे एना पिताजीनो एक नानकड़ो प्रसंग छे के जे वारंवार एनी माताजी छे ए पोताना पिताजीनी वात एने करे छे। गौतम बुद्धना पिताजीनी ए वार्ता जे छे आ बाळकने खूब ज गमे छे એટલે આ બાળક જે છે ગૌતમ बुद्ध જે છે એ એકની એક વાર્તા એની મમ્મીને દરરોજ સંભળાવવાનું કહે છે, વિનંતી કરે છે। जिसमें उनका पुत्र राहुल मां यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करता है। बराबर गौतम बुद्धना एक वार्तानो छे जेमां एनो पुत्र जे राहुल जे छे ए यशोधराने राजकुमार सिद्धार्थ विशेनी जे नानकड़ी वार्ता छे जे प्रसंग छे ए वारंवार कहेवानुं कहे छे अने आ आखी वार्ता आपणे અહીં કાવ્યમાં આપેલી છે। બરાબર હવે આપણે કાવ્ય શરૂ કરીએ। માં કહ એક કહાની। બરાબર સૌથી પહેલી લાઈન શું છે તો કે હે માં તું મને એક વાર્તા કે। હવે આવે છે એની માની ઉક્તિ આવશે। હવે એની માં બોલશે बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी। એટલે તરત જ માતા જે છે એ બાળકને કહે છે કે એ બેટા તું મને તારી નાનીમાં સમજે છે કે નાનીમાં આપણે એવું હોય જ કે હંમેશા નાનીમાં છે દાદીમાં જે છે એ આપણને વાર્તા કરતા હોય એટલે એ તરત જ કહે છે તું શું મને તારી દાદીમાં કે નાનીમાં સમજે છે કે હું તને જ્યારે હોય ત્યારે વાર્તા જ કહું। હવે વળી પાછો બાળક એને જવાબ આપે છે कहती है मुझसे यह चेटी। चेटीનો અર્થ થાય છે દાસી। આપણે શબ્દાર્થમાં જોઈ લઈએ। ચેટીનો અર્થ થાય છે દાસી। એટલે બાળક છે તે તરત જ કહે છે કે कहती है मुझसे यह चेटी तू मेरी नानी की बेटी। એટલે બરાબર એમ કે છે કે આ જે દાસી જે છે આ જે ચેટી જે છે એ મને એમ જ કહે છે કે તું મારા નાની માની દીકરી છો। જો મારા નાની માને વાર્તા આવડતી હોય તો તને પણ આવડતી હોય તારે મને વાર્તા કહેવી જ પડશે। કહમાં કહ लेटी ही लेटी राजा था या रानी। मां कह एक कहानी। એટલે પછી વળી પાછો બાળક જે છે એની માતાને પાછું મનાવે છે કે માં તું તારે કાંઈ વાંધો નહીં તું મને લેટી લેટી એટલે સુતા સુતા તું મને સુતા સુતા પણ વાર્તા કે તો પણ મને વાંધો નથી પણ તું મને એક સરસ મજાની વાર્તા કે કા રાજાની કે કા રાણીની કે વાર્તા ગમે તેની કે પણ મને વાર્તા તો સાંભળવી જ છે। હવે વળી પાછો એની માતા જે છે એને જવાબ આપશે तू है हठी मानधन मेरे सुन उपवन में बड़े सवेरे तात भ्रमण करते थे तेरे जहां सुरभि मनमानी। बराबर હવે એની માતા જે છે એમ કહે છે કે તું ખૂબ જ હઠી એટલે કે જીદ્દી છો તું ખૂબ જ જીદ્દી છો અને માનધન મેરે મારો ખૂબ જ પ્રિય છો એટલે મારે તમને કહેવી જ પડશે વાર્તા। सुन उपवन में बड़े सवेरे एक दिवस उपवનમાં બગીચામાં વહેલી સવારે તાપ ભ્રમણ કરતે તે પહેરે તારા પિતાજી જે છે એ ભ્રમણ એટલે કે ચાલતા હતા અથવા તો ફરતા હતા। ભ્રમણનો અર્થ થાય ફરવું। જહાં સુરભી મનમાની સુરભીનો અર્થ થાય છે સુગંધ। સુરભીનો અર્થ થાય છે સુગંધ।
બગીચો જે છે ઉપવન છે ત્યાં બહુ સરસ મીઠી મીઠી સ્મેલ આવતી જ હોય, સુગંધ આવતી જ હોય, તો એમ કહે છે કે ત્યાં એ બગીચામાં ખૂબ જ સરસ મજાની સુરભી એટલે કે સુગંધ આવી રહી હતી। જહાં સુરભી મનમાની હામાં યહી કહાની। હવે વળી પાછું બાળકે જવાબ આપ્યો કે હા, મારે આ જ વાર્તા સાંભળવી છે જે તું મને દરેક વખતે કહે છે। હામાં યહી કહાની, મારે આ જ વાર્તા સાંભળવી હતી। હવે આવે છે આગળ। હવે આખા જે બાગનું બગીચાનું વર્ણન એની માં એને વાર્તામાં કહે છે। वर्ण वर्ण के फूल खिले थे, झलमल कर हिम बिंदु चिले थे। बराबर, जात जातना वर्ण वर्ण એટલે કે કલર કલરના ફૂલ ખૂબ જ સરસ ખીલેલા હતા અને ઝલમલ કર હિમ બિંદુ ચીલે તે એટલે કે દરેક પુષ્પ પર આપણે રાતે ખબર છે, જો રાતે ઝાકળ પડે ને તો ફૂલમાં પાંદડામાં સરસ મજાના પાણીના બિંદુ જે હોય એ છવાઈ ગયા હોય અને સૂર્યપ્રકાશથી એ બિંદુ જે છે ને સરસ મજાના ચમકતા હોય। બરાબર, ઝલમલનો અર્થ થાય છે ચમક। બરાબર, ઝલમલનો અર્થ થાય છે ચમક એટલે કે એક તો ઉપવનમાં ખૂબ જ સરસ મજાના સુંદર ફૂલો ઉગેલા હતા અને તેની ઉપર ઝાકળના જે બિંદુ છવાયેલા હતા તેની કારણે પુષ્પ ઉપર ખૂબ જ સરસ મજાનું સૌંદર્ય અને ચમક છવાયેલી હતી। હલકે જોકે ધીરે ધીરે તે લહેરાતા થા પાણી, એમાં પણ જો જરાક જરાક સરસ મજાનો પવન આવે અને તો તેમાં પાણી એવું સરસ પડતું હતું અને લહેરાતું હતું। લહેરાતા થા પાણી, હા હા યહી કહાની। બરાબર, તો કે હા મને યાદ આવ્યું, મારે આ જ વાર્તા સાંભળવી હતી। બાળક જે છે એ ખૂબ નટખટ છે, એની માતા જ્યારે વાર્તા કરે છે ત્યારે વચ્ચે વચ્ચે સતત કંઈક બોલ્યા કરે, એની માતા જે બોલે છે એનું એ પણ બાળક પણ રિપીટ કરે છે અને તેને ખૂબ જ મજા આવે છે। હવે વળી પાછું એની માતા જે છે એને કહે છે, ગાતે થે ખગ કલ કલ સ્વર સે, સહસા એક હંસ ઉપર સે। બરાબર, સરસ મજાના પંખીઓ જે છે એ ગાઈ રહ્યા હતા અને સરસ મજાનો જે પંખીઓનો જે સૂર હતા એ સંભળાતા હતા બગીચામાં। ત્યાં ઓચિંતાના ઉપરથી શું આવ્યું? સહસા એક હંસ ઉપર સે એટલે કે એક હંસ હતો એ આકાશમાંથી ઉપવનમાં બગીચામાં ઓચિંતાનો પડ્યો। બરાબર, ગીરા વિગત હોકર ખગ શરસે હુઈ પક્ષ કી હાની। બરાબર, એટલે કે ગીરા એટલે કે પડ્યો, વિગત એટલે કે વિંધાઈને, કોણ કેવી રીતે પડ્યું? ખગ, ખગ એટલે કે પંખી। ખગનો અર્થ થાય છે પંખી એટલે કે આકાશમાંથી એક હંસ નામનું જે પંખી હતું એ ખગ વિગત એટલે કે વિંધાઈને। બરાબર, કેવી રીતે વિંધાણું હતું? ક્યાં લાગ્યું હતું? તો કે એને શર એટલે કે તીરથી લાગેલું હતું, એને કોઈ શિકારીએ તીર મારેલું હતું। હવે શરનો મીનિંગ થાય છે શર એટલે કે તીર। બરાબર, અને એને હુઈ પક્ષ કી હાની, પક્ષ એટલે કે પંખીને કઈ જગ્યાએ તીર લાગ્યું હતું? તો કે એને પક્ષમાં લાગ્યું હતું। પક્ષનો અર્થ થાય છે પાંખ। બરાબર, પંખીની પાંખમાં તીર લાગેલું હતું અને તેની કારણે આકાશમાંથી નીચે પડેલું હતું। હુઈ પક્ષ કી હાની, કરુણા ભરી કહાની। બરાબર, પછી એ બાળક જે છે ને એને પણ દુઃખ થયું, અરે બિચારા પંખીને બિચારાને પાંખમાં લાગી ગયું, આ તો બહુ દુઃખી કહાની થઈ ગઈ, મને તો ખૂબ જ દુઃખ થાય છે, મને ખૂબ જ કરુણા એટલે કે દયા આવે છે। કોની? તો કે ઓલા નાનકડા પક્ષીની। પાછું એની માતા એને જવાબ આપે છે, ચોક ઉન્હોને ઉસે ઉઠાયા, નયા જન્મ
हंसा उसने पाया। चोक એટલે કે બીને ડરીને એ જે તારા પિતાજી છે એને એ પંખીને લીધું અને પોતાના હાથમાં પ્રેમથી એને વાલથી એની ઉપર હાથ ફેરવ્યો। इतने में आखे टक आया लक्ष्य सिद्धि का मानी। आखे टक નો અર્થ થાય છે શિકારી। आखे टक નો અર્થ થાય શિકારી। બરાબર। હજી તો એ જે પંખી જે છે એને તેના પિતાજીએ બાળક કલાક જે પંખીને પોતાના હાથમાં લીધું અને હજી એને સહેલાવતા હતા અને એ રીતે એને વાલ કરતા હતા ત્યાં ઓલો જે શિકારી જે છે એને ખબર હતી કે મારું મારેલું પંખી ક્યાં પડ્યું છે, તો એ ફટાફટ ત્યાં આવે છે અને લક્ષ્ય સિદ્ધિકા માની એટલે કે આ મારો શિકાર છે તમે મને આપી દો એવી રીતે એ જીદ કરવા માંડે છે। लक्ष्य सिद्धि का मानी कोमल कठिन कहानी। बराबर। હવે વળી પાછો બાળક વચ્ચે બોલે છે કે ઓ લક્ષ્ય સિદ્ધિ એટલે કે એની પંક્તિ જોઈએ જ છે આ કહાની કોમળ પણ છે અને કઠિન એટલે કે અઘરી પણ। અઘરીને કઈ રીતે કે આપણને દયા પણ આવે અને સાથે સાથે આપણને એવી થાય કે શિકારી પણ સાચો છે પણ પંખીને મરવા પડો દેવાય એટલે આ રીતે કોમળ પણ કહાની છે કઠિન પણ કહાની છે। વળી પાછું એની માતા જે છે એને જવાબ આપે છે मांगा उसने आहत पक्षी तेरे तात किंतु थे रक्षी। बराबर। હવે आहत એટલે કે કેવું કે જેને લાગેલું છે એવું પક્ષી आहत। आहत નો અર્થ થાય છે ચોટ ખાયા હુઆ। बराबर। એટલે કે હવે એમ કહે છે કે પંખા જે શિકારી જે છે એ એમ કહે છે કે મને આ પક્ષી જે છે એ જોઈએ જ છે। બરાબર। आहत એટલે કે આ ચોટ ખાયા હોવા આ પંખી મારું છે મેં એને માર્યું છે એટલે મારે આ જોઈએ છે પણ કિંતુ તેરે तात તે રક્ષી એટલે કે તારા પિતાજી જે છે तात એટલે પિતાજી તો કે તારા પિતાજી જે છે એ તો રક્ષણ કરવા વાળા હતા અને રક્ષણ કરવા વાળો કોઈ દિવસ કોઈને એવી રીતે શિકાર તો આપી ન દે કારણ કે એનું ધર્મ શું છે રાજા તરીકે તો કે બધાનો બચાવ કરવો। तब उसने जो था खगभक्षी हट करने की ठानी। પછી જે હતો જે ખગભક્ષી એટલે કે શિકારી એ જે હતો કે જેને એ ખગ એટલે કે પંખી પક્ષી એટલે કે ખાવો હતો એટલે પોતાના ખાવા માટે જેને શિકાર કરેલો હતો એ હટ કરને की ठानी એ ખૂબ જ જિદ્દી થઈ ગયો એ માનતો જ હતો નહીં। हट करने की ठानी अब बढ़ चली कहानी। बाळक जे છે એ ફરી પાછો વચ્ચે બોલે છે કે ઓહો આ શિકારી તો બહુ જીદ્દી છે હવે કહાનીમાં કંઈક નવું સરસ આવશે હવે મજા આવશે સાંભળવાની। हुआ विवाद सदय निर्दय। बराबर। सदय એટલે કે જે લાગણીશીલ છે અને જે બચાવવા વાળો છે। निर्दय એટલે કે જે શિકારી છે અને જેનામાં લાગણી નામે છે નહીં। हुआ विवाद विवाद એટલે કે બંને વચ્ચે ઝઘડો થયો વાદ વિવાદ થયો। ઉભય આગ્રહી કે સ્વ વિષય में બંને કે બંને પોતાના વિષયમાં બચાવવા વાળો કે છે હું સાચો છું અને મારવા વાળો એમ કહે છે કે મારે મારા પેટની ભૂખ મિટાવવી હતી એટલે મેં માર્યો તો એક પક્ષ એ પણ સાચી છે એનો ખોરાક છે તો એને મારવો હોય અને ખાવો તો એ પણ એક પક્ષ એ સત્ય છે। તો બંને કે બંને પોતપોતાના વિષયમાં આગ્રહી એટલે કે અટલ હતા બંનેને એમ જ હતું કે અમે સાચા છીએ। गई बात तब न्यायालय में सुनी सभी ने जानी। પછી નક્કી કર્યું કે આપણે અત્યારે આ નિર્ણય નથી કરવો સવારે આપણે ન્યાયાલયમાં ભેગા થઈ અને બધા મંત્રીઓની વચ્ચે આ વાતને રાખીએ અને જે બી નિર્ણય આવશે એ નિર્ણયને આપણે માન્ય ગણીશું। બરાબર। આગળ सुनी सभी ने जानी व्यापक हुई कहानी। આ વાત તો બધાને આખા ગામને આખા રાજ્યને ખબર પડી ગઈ। राहुल तू निर्णय कर इसका।
न्याय पक्ष लेता है किसका। बराबर। પછી એની માતા એને એમ કહે છે કે હવે હું જે છેલ્લે શું થયું હતું ને એ હું વાર્તામાં તને નહીં કહું, તારે કહેવાનું છે કે છેલ્લે વાર્તામાં શું થવું જોઈએ, કોણ સાચું છે, તારા પિતાજી બચાવવાવાળા સાચા છે કે ઓલો શિકારી જે છે જે મારવાવાળો છે એ સાચો છે। એનો નિર્ણય આજ વખતે રાહુલ તારે મને કહેવો પડશે। પોતાના બાળકનું નામ લઈ અને એની માતા એને કહે છે, કહ દે નિર્ભય જય હો जिसका, सुन लूं मैं तेरी बानी। बराबर। તું નિર્ભય થઈ અને એક વખત મને કહી દે કે કોણ સાચું છે। બરાબર। મારે જાણવું છે કે તારામાં નિર્ણય શક્તિ કેવી છે, તને કોણ સાચું લાગે છે, તને તારા પિતાજી જે રાજા છે એ બચાવવાવાળા સાચા લાગે છે કે ઓલો શિકારી જે છે તે પોતાની પેટની ભૂખ મિટાવવા માટે થઈ અને શિકાર કર્યો છે એ સાચા છે। એ નિર્ણય રાહુલ પાસેથી એની માતાને જાણવો છે। એટલે વાર્તાનો જે છેલ્લો પોઈન્ટ જે છે એની માતા એને કહેતી નથી, માં મેરી ક્યા વાણી, મેં તો સુન રહા કહાની। બરાબર। તો બાળક તો તરત જ ના પાડે છે કે મમ્મા હું શું કરું, હું તો ખાલી વાર્તા સાંભળતો હતો, તું જ મને કહી દે ને કે વાર્તામાં છેલ્લે શું થયું। એની માં માનતી નથી, એને તારે જ મને કહેવાનું છે કે વાર્તામાં છેલ્લે શું થયું। कोई निरपराध को मारे तो क्यों अन्य नाम से उबारे। बराबर। बाळके खूब ज सरस जवाब आप्यो कि को निर्दोषने જ્યારે મારે છે તો ત્યારે હંમેશા બચાવવાવાળો જે નિર્દોષને શું કામ એને ન બચાવે। બરાબર છે। બચાવવાનો ધર્મ જો આપણી પાસે આવે છે ત્યારે આપણે પણ પૂરેપૂરે પ્રયત્ન કરીએ અને કોઈને જો બચાવવાનો મોકો આપણને મળે છે તો એ મોકો આપણે પણ લેવો જ જોઈએ। रक्षक को पर भक्षक को वारे, न्याय दया का दान। એટલે એમ કે રક્ષક ભક્ષક કરતા રક્ષક જે છે એ જ સાચો કહેવાય। એટલે કે બચાવવાવાળો જે છે એ મહાન કહેવાય, મારવાવાળો જે છે એનો જ વાંક કહેવાય, એનો ગુનો કહેવાય। એટલે એમ કે ન્યાય દયા કા દાન। ન્યાય જે છે એ દયા ખાવાવાળા ઉપર જાય છે, હંમેશા ન્યાય જે છે એ બચાવવાવાળાને સાથ આપે, મારવાવાળાને સાથ આપે नहीं। न्याय दया का दानी, सुनी तूने कहानी। बराबर। પછી એની માતા જે છે એને એમ કહે છે કે હા હવે તે સાચી વાત કરી કે હંમેશા ન્યાય જે છે એ બચાવવાવાળા તરફ જ જાય છે, કારણ કે મારવાવાળા કરતા બચાવવાવાળા જે છે એ મહાન કહેવાય છે। તો આપણને આ વાર્તા અને કાવ્ય એના દ્વારા એક ખૂબ જ સારામાં સારો એક સંદેશ જાણવા મળેલો છે કે આપણે હાથમાં જ્યારે આપણે કોઈ એવો પક્ષ લેવાની વાત આવે છે તો એ પક્ષમાં આપણે હંમેશા એવી રીતે એવો ન્યાય આપવો જોઈએ કે જે બજારનું સારું થતું હોય, બીજાને કોઈ નુકસાન થતું હોય તો એ એવી નિર્ણય તરફ આપણે ક્યારેય પણ વળવું જોઈએ નહીં। પછી આપણો મિત્ર હોય, આપણા સગાવાલા હોય કે ગમે તે હોય, પણ નિર્ણય કોની તરફ સાચો છે તેની તરફ નિર્ણય આપવો જોઈએ। આ સાથે આજે આ કાવ્ય આપણે પૂર્ણ કરીએ છીએ।